નમસ્કાર મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આંકડાશાસ્ત્રની શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સરળ યાદચ્છિક નિદર્શન સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિશે વાત કરીશું. અગાઉના તમામ વિડીયોઝની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળશે. તો મારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ સબસ્ક્રાઇબ કરશો અને તેની ઉપર આપને આંકડાશાસ્ત્રની સાથે સાથે જુદા જુદા સોફ્ટવેર્સના વિડીયોઝ અને ઇકોનોમિક્સના વિડીયોઝ પણ જોવા મળશે. તો સૌ પ્રથમ આપણે સરળ યાદચ્છિક નિદર્શન એટલે શું તેના વિશે ખ્યાલ મેળવીએ. તો સરળ યાદચ્છિક નિદર્શન એટલે કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એ સંભાવના નિદર્શનનો એક પ્રકાર છે. પ્રોબેબિલિટી સેમ્પલિંગની જે મેથડ છે તેનો એક પ્રકાર છે. તો અહીંયા જ્યારે આપણે નિદર્શ પસંદ કરીએ છીએ, નિદર્શની પસંદગી સમયે સમષ્ટિના જે એકમો છે, આપણા પોપ્યુલેશનમાં જે એકમો રહેલા છે તેને નિદર્શમાં પસંદ થવાની સમાન તક, ઇક્વલ પ્રોબેબિલિટી મળે છે અને આથી તેને અથવા તો આ પ્રક્રિયાને સંપૂર્ણ પક્ષપાત રહિત પ્રક્રિયા કહે છે. ધારો કે આપણે કોઈ એક કોલેજના 50 વિદ્યાર્થીઓનું સેમ્પલિંગ કરવું છે અને એ કોલેજમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ધારો કે 750 છે. તો અહીં તમામ વિદ્યાર્થીઓ, આજે 750 વિદ્યાર્થીઓ છે, એ તમામ વિદ્યાર્થીઓને નિદર્શમાં પસંદ થવાની સમાન તક મળે છે, જેને આપણે સંભાવના નિદર્શન કહીએ છીએ. તો હવે પ્રશ્ન એ ઊભો થાય કે આ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સરળ યાદચ્છિક નિદર્શનની જે પ્રક્રિયા છે તે કેવા પ્રકારની છે? તો સૌ પ્રથમ આપણી પાસે સમષ્ટિ છે. આપણે સમષ્ટિ નક્કી કરવી પડે. જેમ કે આપણે નક્કી કર્યું કે કોઈ એક કોલેજના જે વિદ્યાર્થીઓ છે તે આપણી સમષ્ટિ છે. ત્યારબાદ આપણે નિદર્શનું કદ નક્કી કરવું પડે કે આ સમષ્ટિમાં કુલ 750 એકમો છે, તેમાંથી આપણે કેટલા એકમોની જરૂર છે? 50 એકમો, 60 એકમો, 70 એકમો, 100 એકમો, એટલે કે નિદર્શનું કદ નક્કી કરવું પડે. ત્યારબાદ આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ કરવું પડે. તે કેવી રીતે કરીશું એ આપણે આગળ સમજીએ. અને પછી સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ કર્યા પછી આપણી પાસે જે અવલોકનો પ્રાપ્ત થાય છે તે અવલોકનો પાસેથી આપણે માહિતી એકઠી કરવી પડે, ભેગી કરવી પડે. તો આ પ્રક્રિયા આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ માટે ફોલો કરીશું. તો હવે સમષ્ટિમાંથી નિદર્શ ના એકમો, સમષ્ટિના જે એકમો છે તેમાંથી નિદર્શના એકમોની પસંદગી કરવાની રીતો સમજવી છે. તો સૌ પ્રથમ છે ચિઠ્ઠી અથવા તો લોટરી મેથડ. તો અહીં શું થાય છે? સમષ્ટિના તમામ એકમોની ચિઠ્ઠી બનાવવી પડે અને એક પાત્ર કે એક ડબ્બામાં આપણે ભેગી કરી દેવામાં આવે. ધારો કે આપણી પાસે 750 વિદ્યાર્થીઓ છે, તો 750 કુલ 750 ચિઠ્ઠીઓ બનાવવી અને તેને કોઈ એક પાત્રમાં કે ડબ્બામાં ભેગી કરવી અને કોઈ પણ પક્ષપાત વગર આપણે ચિઠ્ઠીઓને બરાબર મિક્સ કરી દઈએ, તે ડબ્બાને બરાબર હલાવી દઈએ અને પછી આંખ બંધ કરીને કે પક્ષપાત રહિત આપણે તેમાંથી કોઈ પણ ચિઠ્ઠી ઉપાડીએ અને જે પણ નંબર એ ચિઠ્ઠીમાં નીકળે તે એકમની પસંદગી આપણે આપણા નિદર્શમાં કરીશું. ત્યારબાદ છે યાદચ્છિક અંક પદ્ધતિ, રેન્ડમ નંબર મેથડ. સમષ્ટિના પ્રત્યેક એકમને આપણે ચોક્કસ ઓળખ નંબર આપી દઈએ, આઈડી, અને ત્યારબાદ આ જે યાદચ્છિક અંકોનું કોષ્ટક બને તેને સોફ્ટવેર જનરેટરની મદદથી આપણે સંખ્યાઓ પસંદ કરી શકીએ. એક્સેલમાં, એસપીએસએસમાં, આર સોફ્ટવેરમાં આપણે રેન્ડમ નંબર જનરેટ કરી શકીએ છીએ અને તેના આધારે જે આઈડેન્ટિટી નંબર આપણે આપેલો છે તે વિદ્યાર્થીઓની પસંદગી અથવા તો તે એકમોની પસંદગી આપણે કરી શકીએ. હવે તેના મુખ્ય બે પ્રકારો છે. એક છે પુરવણી સહિત સરળ યાદચ્છિક નિદર્શન, એસઆરએસ વિથ રિપ્લેસમેન્ટ, અને બીજું છે પુરવણી રહિત સરળ યાદચ્છિક નિદર્શન, એટલે કે એસઆરએસ વિધાઉટ રિપ્લેસમેન્ટ. તો વિથ રિપ્લેસમેન્ટમાં શું થાય છે? આપણે એક વખત એક એકમની પસંદગી કરીએ પછી તે એકમને ફરીથી સમષ્ટિમાં મૂકી દેવામાં આવે છે, જ્યારે વિધાઉટ રિપ્લેસમેન્ટમાં તે એકમને ફરી મૂકવામાં આવતો નથી. અહીં આપણે એકમને ફરી મૂકીએ છીએ પુરવણી સહિત વિથ રિપ્લેસમેન્ટમાં, માટે એક જ એકમ નિદર્શમાં એક કરતા વધુ વખત આવી શકે, કારણ કે આપણે તે એકમને ફરી સમષ્ટિમાં મૂકી દીધો છે.
જ્યારે પુરવણી રહિતમાં વિધાઉટ રિપ્લેસમેન્ટમાં તે શક્યતા રહેતી નથી. એક વખત એક એકમની પસંદગી થઈ જાય પછી આપણે તે એકમને ફરી સમષ્ટિમાં નથી મૂકતા અને આથી તે એકમની પસંદગી ફરી થઈ શકશે નહીં. તો અહીં પુરવણી સહિત એટલે કે વિથ રિપ્લેસમેન્ટની જે પદ્ધતિ છે તેમાં નિદર્શોની સંખ્યા શું થશે? n/n. અહીં જે કેપિટલ N છે એ છે સમષ્ટિના એકમોની સંખ્યા અને સ્મોલ n છે એટલે કે નિદર્શનું કદ. જ્યારે પુરવણી રહિત જે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ છે વિધાઉટ રિપ્લેસમેન્ટ તેમાં થશે NCN. n ફરી એકવાર કેપિટલ N એટલે સમષ્ટિમાં રહેલા એકમોની સંખ્યા અને સ્મોલ n એટલે નિદર્શનું કદ. તો આ બંને પદ્ધતિઓના અથવા તો ઇન જનરલ આપણે રેન્ડમ સેમ્પલિંગ લઈએ સરળ યાદચ્છિક નિદર્શન, તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ છે. તો ફાયદા શું છે? તો પહેલો ફાયદો માનવ પક્ષપાત અને પૂર્વગ્રહથી સંપૂર્ણ મુક્ત છે, કારણ કે દરેક એકમને સમષ્ટિના દરેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક પ્રાપ્ત થાય છે. બીજું, સમજવામાં અને અમલમાં મૂકવામાં સરળ છે. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં બહુ મોટી આંકડાકીય માયાજાળો છે અથવા તો ગાણિતિક પ્રક્રિયા છે તેવું આપણને જોવા મળતું નથી. ત્રીજું, આંકડાકીય ગણતરીઓ અને સંભાવનાના નિયમો સરળતાથી લાગુ કરી શકાય છે. ગેરફાયદા શું છે? તો સમષ્ટિના તમામ એકમોની સંપૂર્ણ યાદી જરૂરી છે. જો આપણી પાસે એવી સમષ્ટિ છે કે જેની યાદી સમષ્ટિના એકમોની યાદી નથી, અનંત છે, અથવા તો નિશ્ચિત છે, એની સંખ્યા અનંત નથી, કોઈ નિશ્ચિત સંખ્યા છે જે ગણી શકાય છે પણ આપણને ખબર નથી કે સંખ્યા કઈ છે. ધારો કે ભારતમાં 2011ની વસ્તી ગણતરી આપણે લઈએ તો જે સેક્સની કોલમ હોય છે એમાં મેલ, ફિમેલ અને અધર્સ આવા 3 પ્રકારની માહિતી આપણે ભેગી કરીએ છીએ. તો અધર્સની અંદર કેટલા ટ્રાન્સજેન્ડર્સ છે, ટ્રાન્સ વુમન કેટલા કે ટ્રાન્સ મેન કેટલા, એની માહિતી આપણી પાસે નથી. તો સમષ્ટિમાં કેટલા એકમો રહેલા છે તે આપણને ખબર નથી અને આથી તેવા સંજોગોમાં સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ કરી શકાય નહીં. બીજું, વિશાળ ભૌગોલિક વિસ્તાર હોય તો આ વધુ ખર્ચ અને વધુ સમય માંગી લે તેવી પદ્ધતિ છે. ત્રીજું, જ્યારે સમષ્ટિ હેટ્રોજીનિયસ હોય, વિષમાંગ સમષ્ટિ હોય, ઘણા બધા ગુણધર્મો ધરાવતા એકમો એક સાથે હોય ત્યારે ઘણી વખત આપણે જે નિદર્શ પસંદ કરીએ છીએ તે સાચી રીતે સમષ્ટિનું પ્રતિનિધિત્વ કરે તેવું જોવા મળતું નથી. તો આવા સંજોગોમાં આપણને સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગના કેટલાક ગેરફાયદાઓ દેખાય છે. તો આમ આપણે 2 રીતે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ કરી શકીએ છીએ, વિથ રિપ્લેસમેન્ટ અને વિધાઉટ રિપ્લેસમેન્ટ. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો, કમેન્ટ કરશો અને મારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.